શકાય નહીં. એમનો એમ ધર્મ આપણે પાળીએ એમ ન પડાય. તમે જાણો કે આ ઓલી પાર્વતીનું ઓલી બાઈનું એક વ્રત રહી ગયું એવી જન્મી જ નથી આ દેહમાં. હવે મારે ક્યાં સમજાવવા જાઉં? સંતોષી નથી જન્મી, મેલડી નથી જન્મી, દશામાં નથી, જયા પાર્વતી મંગળા ગૌરી આ કોઈ જન્મ્યું નથી. ગોરેન ડોશી ઊભ્યું કરી દીધું કલ્પનાથી. હવે હું જા ચા પાણી પીઓ. પ્રશ્ન પૂછવો હોય તો પૂછો, મારે એને કહેવાનું તો કહી દીધું તમને. પતિની આજ્ઞામાં રહેવું એ વહમ નહીં. ઓલે કેવું એ મંદિરે જઈએ ને એક દી ભૂખ્યું રહે એટલે ધર્મ થઈ જાય. મનમાં તો જાણતી હોય બાયું બધું, પણ કે નહીં એકબીજાને કાંઈ ફાયદો જ ન થતો. તને કાંઈ ફાયદો થયો? ઠીક, હવે હું મારે થારી આવે રીતે હું હવે જમીન સુઈ જાય છું. તો કાંઈ પૂછવું હોય તો પૂછી લ્યો. તારે કાંઈ પૂછવું થોડી? પૂછવું હોય તો પૂછ, ગભરામાં બેટા. મને તો જે ઈચ્છા હતી મેં કહી દીધી બાપુને. તારે પૂછવું હોય તો ગભરાય નહીં, પૂછી નાખ જે પૂછવું હોય. ઓલો કળશીઓ ભરીએ, ઓલા ઝીણકાન કાન ડાળિયા દે કામ બિસ્કુટ હોય તો જા. હું જા તને દે ભાગ દે જા. જા જા, હું જા ને બેટા. જા જા. બાપુ મગજ બહુ તપી રહ્યા ઝીણી ઝીણી વાતમાં એનું. હે મગજ બહુ તપી રહ્યા ઘડિયા ઘડિયા ઝીણી ઝીણી વાતમાં. માર ખાવા પડે એમ નહીં. શું બોલે છે ઈ? મગજ ઘડી ઘડીકમાં વાત વાતમાં ગરમ થઈ હું સમજી ગયો છું. પહેલા કાંક બોલ્યો ને કાંક એવું નિયમ તમે કીધું ભ્રમા વિષ્ણુ એમ બોલે હે ને. હા. પછી બોલો તું વ્રત રાખશો એનેથી મગજ શાંત તો ન થયું. દુનિયામાં તે ભલે પ્રસન્ન ઠાવકો કર્યો. દુનિયામાં સહન શક્તિ સિવાય અમે અહીંયા તો અમારું ક્યાંય મેળ નહીં ખાય. તો સહન શક્તિ તો માણસને એક બખ્તર છે લોટાનો. સહન શક્તિ વડે જ ખરેખર માણસ મહાન બને છે. જેનામાં સહન શક્તિ ન હોય એના અહીં સુખ નથી, અને ઈશ્વરી સુખ તો એને ક્યાંથી મળે? એટલે મગજ શું કામ તપે છે? કાંઈ તારું ધાર્યું નહીં થતું હોય એમ છે ને. બીજું તો કાંઈ એનું કારણ નથી. હું કહી દઉં, તારું ધાર્યું ન થતું હોય, હાર્યું તારા ધાર્યા પ્રમાણે ન કરતો હોય કાંઈ, આવું હોય. ધાર્યું કોઈનું આ જગતમાં થતું જ નથી. રામકૃષ્ણનો નથી થયું. તો આપણું તો ક્યાંથી ધાર્યું થાય? સાવધાન રહીને બધું કરીએ ને પછી જે કાંઈ બને બગડે ને એ હરીને હું પી દઈએ. જે ધારવા એ થવાનું હતું એ થયું. એમાં બીજું શું હોય? તું ગયો નહીં એટલે ભાગ લેવા દે. હા, કોણ છે ભાઈ? ભાઈ જાય
હે એટલે એ તો આખી થામ હોય ને તો થોડુંક બળપ તો પડતી રહે ને કાંક બધું હશે તો હખી નહીં થાય બેટા. માણસને મગજ જો શાંત હોય એ જ એનાથી જ સુખ મળે. જો મન જેને સહન શક્તિ નથી એના કારણે બધું હોય તો સુખ ન મળે. સીતારામ સીતારામ સીતારામ. બે 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 આ લુગડા એ સુખ પોતાના હાથમાં છે. બાકી તો જે આપણે કામીએ કરીએ એમાં તો જે ભગવાન ફળ દે એના ઉપર આધાર રહે. પણ મગજ જો આપણું ગરમ થઈ જતું હોય તો એ આપણા હાથની વાત છે. શું કામ ગરમ થાય છે અને આપણે ખરેખર વિચારવું જોઈએ. તો એ હું જાણું જ છું. વધારે પડતું ગરમમાં કોઈ આ છોકરો છે, કોઈ ગાઈડા બુઢા દેરાણી જેઠાણીઓ આ તારો પતિ છે એ તારા કહેવા પ્રમાણે બરાબર ના હાલે ને એટલે મગજ ગરમ થતું હશે. આ ઘરમાં કુટુંબ હોય ને બધા એક સ્વભાવના નથી હોતા તો આપણે કહીએ એમ જ વર્તાય. આ પ્રેરણા કરવી ઠીક છે ભાઈ કે આમ વર્તાઈએ તો આ બધાને સુખ રહે. ન માને તો પછી આપણે ટકરાવ ન થાય ને એવા વિચાર લેવા જોઈએ. બાકી તો એ કોઈનો સ્વભાવ બદલવો હોય જે તેનું કામ નથી. સ્વભાવ બદલાતોય નથી. નાની નાની વાતોમાં ઓલું થઈ જાય. હા એ નાની નાની વાતો તો એ આ જગતમાં જગત બંધાણું દેનું છે ને તું ક્યાં મેકવા દઈશ કે આ હારા મોરાનું પાપ પુણ્યનું ધર્મ અધર્મનું હારા મોરાનું લાભ હાનિનું સુખ દુઃખનું જન્મ મરણનું જ આ જગત બનેલું છે એ જ બનાવીને હમું રાખ્યું છે તો એને ક્યાં મૂકવા દઈશું? એમાં તો રહીને જીવવાનું છે. એટલે મેં તમને કીધું ને કે બરફ રાખો મગજ તપે નહીં એવું તો થતું રહેશે બધું. એ આ જગતમાં કોઈનું રામકૃષ્ણનું ધાર્યું નથી થયું. સીતાનું હે દ્રૌપદીનું કોઈનું ધાર્યું નથી થયું આ જગતમાં. અને હવે આપણું તો પુરુષાર્થી શું હોય તે આપણે આપણું ધાર્યું થાય એવું માંગીએ છીએ. જે આવા પુરુષાર્થી હતા જે આપણે યુગોથી જેને પૂજીએ છીએ એનું ધાર્યું નતું થયું. એની સુખી જ માણસ છે કે પોતે ભૂલ ન કરે, પોતાની ફરજમાં કામકાજ બોલવા ચાલવામાં વ્યવહારમાં ભૂલ ન કરે ને પછી જે દુઃખ આવે એને હિંમત કરીને ભોગવે. એના માટે આ સંસાર છે નકર નરક છે. આ ઈ કોઈ માનતાઓ કર્યાથી નહીં મટે ને ઉપવાસ કર્યાથી નહીં મટે. આ લખવું હોય તો લખતા જાજો અને મટાડતો હોય તો બાપા બીજે સંત કને તમે જાજો. ઘણા સંતો છે. હા તો અલગ જ લોકો કહેતા હોય છે કે ગુરુ ન બદલાય. ગુરુ જ્યાં સુધી શાંતિ ન થાય ત્યાં બદલવા જ જોઈએ. જીવણ સાહેબે 17 બદલાયા ત્યારે 18માં ભીમ ફીટા ત્યારે શાંતિ થઈ. આ દેશમાં અમારે ભાગવતમાં કથા છે કે સુખદેવજીને એમના પિતાને ગુરુ તરીકે એના કનેથી ઉપદેશ લેતા હતા જેને જન્મીને હૂતરનો ત્રાગડો માથી શરીર માથે નહોતો રાખ્યો. એનાથી જે વ્યાસજી કને ન સમજાણું એટલે પછી જનકજી કને ગયા. કોણ કહે કે બીજા ગુરુ ન કરાય? કોણે કીધું? પહેલે તો ગુરુ શું છે એને સમજો. ગુરુ કોઈ વ્યક્તિ નથી. વ્યક્તિ તો મરી જાય, હળી જાય. ગુરુ મરી જાય એટલે પછી તો આપણું કલ્યાણ જ ન થાય ને. ગુરુ એક વ્યાપક તત્વ છે જે આપણા આત્મ સ્વરૂપ આપણા બધામાં જે છે એ જ ગુરુ છે. ગુનામ અંધકારને રૂનામ પ્રકાશ ચેતના જે બધાનું જીવન છે તે. એટલે આ ન સમજાણું હોય ને ન તમને ફીટ આવતું હોય તો ગમે અહીંયા જઈને સમજી લેજો બેટા. પાપ નહીં લાગે એવું જમીન છો જો તમને એમાં પાપ કઈ લાગે.
તમને કીધું નહીં આજ સુધી કે એને કોઈ બાવાઈ નહીં કહેતા હોય, કારણ કે એને તો અહીંયા વાડો કરવો છે ડોબાનો બકરાનો. એ તો એમ જ કે બીજે જાતની હું કોણ શાંતિ ન થાય તો સુધી શું ભાઈ, અમારે શું ફાયદો ને તમારે શું ફાયદો એમાં? અમે તમારા 2 રૂપિયા સારું કરતા આવીએ ને ભગવાન નહીં દે, અમને નહીં દે તો એમાં દેવી લેશું. ભાગ્યમાં હોય એ પ્રમાણે જીવવું જોઈએ. એના હાથું થઈને કાંઈ ધર્મની મર્યાદા ધર્મના નિયમ છે એનું ઉલ્લંઘન ન થાય. તો આ બધા અત્યારની આ સમાજમાં તો ધતિંગથી તો પૈસા 12 મહિના ન થાય તો તમે કરી લો. 12 મહિના ન થાય તો ધતિંગ કરવું હોય, અને 12 મહિના ન થાય તો આ કોઈ આ વાહન ન માતું તમે નહીં મેળમાં આવે. પણ હું સત્ય કહું, એવું બધું કરવું હોય, ખોટું હલાવવું હોય તો એ બધું થાય નહીં. સત્ય છે, ધર્મ છે તો અગ્નિ માથે હાલવાનું છે બેટા, છે સહેલું નથી. હું કહું જ છું તમને. કોઈ કહેતો સહેલું છે, હા સમજાઈ જાય તો એને હાવ સરળ છે. એના માટે હાલવું એ આનંદ છે. ન સમજાઈ જાય હવે ઘણી તો આનામાં તપતી જ નતો તો પહેલો તારો ધર્મ તું પાળે છે, પછી તપજે. તારો ધર્મ શું છે અને એનો ધર્મ શું છે? તારે વાણી દ્વારા, સેવા દ્વારા, સ્વભાવ દ્વારા અને પ્રેમ દ્વારા પતિની જીતાય છે, નહીં કે કોઈ કાર હા કરીને. કાર હા કરીને તો ખરેખર બધીઓ જીતે, પણ એ હાર છે, જીત નથી. ધર્મની માયલીકોર કોઈ ગ્રસતબેન છે તો પતિને તો ખરેખર પ્રેમથી જીતવાનો હોય છે, સેવાથી, ધર્મથી જીતવાનો હોય છે, પોતાના સ્વભાવથી જીતવાનો હોય છે. અને પત્નીને કંઈ ધોકા, ડર બતાવીને, કોઈ ભય બતાવીને, કાર હા કરીને નહીં. એને ખરેખર એને સ્વતંત્રતા હોવી જોઈએ, એના માટે પ્રેમ હોવો જોઈએ, એના માટે ન્યાય હોવી જોઈએ. એની જે આપણી યથાશક્તિ, આપણી કમાણી પ્રમાણે એની ઈચ્છાઓ પૂરી કરવી જોઈએ. ખાવું, પીવું, પહેરવું, ઓઢવું. તો પત્નીને એમ જીતાય છે કે તમે બાયું કાંઈ ન સમજો. ને બાયું માણસ જ નથી, કારણ કે એ ક્યાંથી સમજે? આ જગત એમનો એમ થઈ ગયો બાયું વગી, એટલે એની શું કિંમત હોવી જોઈએ? હે ઓલો તમારો છે ને આંકો રમાયો, 4 છોકરા છે, 3 ચાર છે ને, એ બધા નાખી ગઈ છે કાળકા ઉમાંથી, મોભિયામાંથી. કઈ કાળકા છે? આ કાળકા તારી. હરિઓમ હરિઓમ હરિઓમ. બસ બસ. લ્યો કરજા લઈ લે ચાલે. એવું કાંઈ નહીં, ન પીતો હોય ન દઈએ એવી અહીંયા એમ છે, કાંક લેવું જ જોઈએ એવું કાંઈ નથી હોતું. આ બોલો લ્યો એ લ્યો એટલે નહીં, એ તો- પ્રસાદી છે ને કાંઈ એ બધું ઠીક હવે બધું હું કહું એના માટે. પ્રસાદી ખરી, હું બોલો રહ્યો એમ જ ન લ્યો, કાંઈ તો કોઈ પ્રસાદી લીધી જ નથી તમે. તમારા ગેઠે ભટકેલા હતા ને તમે ભટકેલા છો. પ્રસાદી કોની કહેવાય? હું તો બાપાને ક્યારે ખીજાતો નથી હો. એમ મને નથી ખીજાતો, બીજા છોકરા માથે એની માથે ઓલું કરે. એ તો આપણી હામું છે, આપણે કર્મમાં લખીને આવ્યા એવું હોય. દેરાણી જેઠાણી હોય, હાહુ હોય, વહુ હોય, તો એ તો આપણા ભાગમાં એવું મળ્યું હોય ને એનો ટકરાવ ઊભો ન થાય એ રસ્તો આપણે ગોતવો જોઈએ. ઘરમાં ટકરાવ ઊભો ન થાય, અહીંયાથી કેવી રીતે શાંતિથી પસાર થઈ જાય, જીવી શકીએ એવા વિચાર, એવી વાણી, એવું વર્તન આપણે શીખવું જોઈએ. કે હવે એ ઓલી કેવી સાવિત્રી કીધી તે વડ સાવિત્રી. વડ સાવિત્રીને કેમ કે આ છોકરાને સમજાવી દે. હા એને અપવા કરશો તો એને કે ને
આ છોકરા મારો લોહી પીએ હે ને સમજાવી દે. સાચી વાત છે. બીજું ઓલું નામનું નહીં લીધું થતું એને જ કે રામ રામ સબકા કહે ઠગ ઠાકર ને ચોર, બિના પ્રેમ રીજે નહીં તુલસી નંદ કિશોર. ભગવાન પવિત્રતા સિવાય ટૂંકમાં કહી દઉં, આંખ નાક કાન ચામડીની જીભ પરાઈ વસ્તુમાં ન જાવ. ભગવાન રીજેલા છે ને એમાંથી એકાદી બારી જાય તો ખીજેલા. હા. ટૂંકું કહી દઉં. અને એ તે તારા મનોરાજ્યમાં બાળકો થયા છે તો એવો થયા હોય ને, હે ભક્તિ કરતા કરતા જો બાળકો થયા હોય, જો એનું એવું છે કે આપણે ભાગવતમાં કથા આવે છે, હરણાકશની ક્યાં ધૂની. હરણાકશ તો રાક્ષસ હતો, પણ ક્યાધુની કથા નારદજી કથા સંભળાવી હતી એટલે એને પ્રહલાદજી જેવા મહાન સંતો પાક્યા એના પેટમાં કે એનો બાપ રાક્ષસ હતો. બાળકો ક્યાંય થાય નહીં. બાળકો જ્યારે મા બાપના પેટમાં હોય, ઋતુ સ્નાન કરે, પતિ પત્નીના સંયોગ થાય પછી એટલું બધું ધ્યાનથી જીવવું જોઈએ. ખરાબ વિચાર કોઈ મનમાં ન આવવો જોઈએ, રજોગુણ તમોગુણનો. એવો સ્વભાવ તમારે જાળવી રાખવો જોઈએ. તમારે બાળકોને ક્યાં પડ્યું હોય છે, તમે તો એમ સંસારિક સુખો માટે એ બધું કરતા હો છો. બાળકો હારા જોતા હોય ને કવરાવતા ન હોય એવા જોઈએ તો એના માટે તપ કરવું જોઈએ. એમને એમ ન થાય. હે એનું નક્કી નથી, ફોન કર્યો તો ઠીક, હવે ત્યાં જાઓ બે, મારે થાળી આવી ગઈ છે એટલે હું ખાઈને હવે હું પર્સન પૂછો હોય તો હજી પૂછી લ્યો. કોઈ તમારે પૂછવું કઈ તમે જે કાંઈ વાતો કરો છો દર્શને આવ્યો. દ્રષ્ટિ કોઈનું ભલું ન થાય. હા, અહં. તો આને કાંઈક શાંતિ થાય એવું આપો. એની શાંતિ તો આ શાંતિ તો વાતો કરી છે આપણે. બસ તો એને શાંતિ પવિત્ર જીવ એથી એના દિવાય એને સિવાય શાંતિ ન આવે. પવિત્રતા જ શાંતિ માણસને આપી શકે છે. પવિત્રતા ન હોય તો બધું હોય તો સ્વર્ગમાં દેવો દુઃખી છે. અહીંયા ભાગતા ફરે છે રાવણથી હરણાકશથી. નહીં કથાઓ હા ભરતાઓ. શાંતિ તો પોતાને લાવવી પડે છે. હા, સારું જીવન જીવીને પોતાને લાવવી પડે છે. દર્શન તો હું તમને ઉદાહરણ નહીં દઉં તો ત્યાં સુધી નહીં ખબર પડે. કૃષ્ણ હામાં ગીતા જોઈ જતો. કૃષ્ણ હામાં ઉભા છે અને અર્જુન ઉભો ભરવું એમ શાંતિ ન મળતી. કૌરવોનું બધું લશ્કર હતું, 1100ની સેના, એ બધું કૃષ્ણને જોતું, કાંઈ બુદ્ધિ ઠેકાણે ના આવી. લંકાવાળા બધા રામને જોતા, કાંઈ બુદ્ધિ ઠેકાણે ના આવી. બરાબર ને? મારું ઘરનું નથી આપતો ને. ના ના બાપુ, બસ હાચું. હાચું. એ તો આ માયાનું છે શરીર બધાયનું. ભગવાન આવે તો એનું શરીર તો માયાનું છે. એનો જે બોધ છે એને ગ્રહણ કરો. જેને એનો બોધ ગ્રહણ કર્યો એનો બેડો પાર થઈ ગયો. બાકી એને જોતા હતા એનો કોઈનું બેડો પાર ન થયો. બુદ્ધિ ન ફરી. આપણો શાસ્ત્ર કહે છે, હું ઘરનું ન કહેતો. ના ના હાચું છે બાપુ. એ તો પછી માન્યતાઓ છે હા ખોટી. દૃષ્ટિને ગયા હતા. આખી દુનિયા દર્શન કોના નથી કરતી. જ્યાં બાવો દેખે અહીંયા દર્શન કરે છે. પણ મને તો એમ લાગે છે કે ખરેખર એ ટિકિટ ખરીદે છે, ખરીદે છે ઓલાની. કેવું લોટરી લાગે હું કે ને. લોટરી વાળા નથી ટિકિટું ખરીદતા હોતા. તે આ બધા લોકો જે જાય છે ને દર્શન કરવા, એ ક્યાંકથી લોટરીની ટિકિટ લાગી જાય તો એમને માથેથી ઢગલો થઈ જાય. કાં પોતે મોટો ભગત એમનો બની જાય કાંઈ કર્યા વગર. એટલા સારું ટિકિટો ખરીદે છે. ગુરુએ એટલા હાટું કરે છે. કોઈ સમજીને કાંઈ કરતો નથી. એમનું મળી જાય તો હવને જોઈએ છીએ. એમનું આ જગતમાં કોઈને મળ્યું નથી.
અને મળે નહીં એવો ઈશ્વરનો નિયમ છે. માએ મેં ના ભીડ્યો. જગતની નજરે તો એવા માણસ દુઃખી જ હોય છે, ભક્તો હોય. તો આવી તો વાત છે ભાઈ. લોટરીની ટિકિટો ખરીદવા નીકળે છે લોકો, કોઈ સમજવા ધર્મને નીકળતા નથી. એને મને જાણે આમનો આમ અમે જે કરતા છીએ એ કરીએ ને બધું મળી જાય, કોઈ દી નહીં મળે. આ નહીં મળે એવું. લોટરીમાં તો હજી તમે ટિકિટ લો, કદાચ તમારે લાગવી હોય તો લાગી જાય પૈસા, પણ હા તો એ નિયમે નથી. હા તો એનો નિયમ પાડ્યા વગર કાંઈ નહીં મળે. ગમે એટલી ટિકિટ ખર્ચો ને, ગમે એટલા બાવાના ગુરુ કરો ને, ગમે એટલા બાવાના દર્શન કરો હંમેશ. આટલા દી સુધી તમે કોઈ બાવાના દર્શન નહીં કર્યા હોય, કોઈ મંદિરે દર્શન નહીં કર્યા, તમે તમને પૂછો કાંઈ ફરક પડ્યો છે કે મન હજી આખું દોડે છે? મારા કઈ ન બોલો તો અંદર પૂછી જુઓ, એટલે એ બધો જવાબ મળશે. સાચી વાત છે. હાય હાય. તારે પૂછવું કઈ? બારે ગોજ છે માં, ઘરમાં ગોજ બધો બેટા. રામ રામ રામ. બારે રાતની અહીં આવવાની જરૂર નથી તારે. તો આ બચ્ચાની નાની સેવા કર. મૂર્તિમાંથી સલાટની ઘડેલીમાં ભગવાન મળશે તો આ તો ભગવાનની ઘડેલી છે. મારા પ્રશ્નોના જવાબ દે કોઈ. ના ના બરોબર. ઓલો મૂર્તિમાં હાસો છે ને આમાં ખોટો છે, કોઈક સાબિત કરી દે તો હું એનો ચેલો છું. બસ બીજું તો હું કામ. હા, ઈ ક્યાં બોલે? હા બોલે. છોકરા કીધું નથી માનતા એમાં મગજ તપી જાય છે. છોકરા તો તે બનાવ્યા, તારે બનાવવો તો એવો. એમાં બીજાને દોહ ક્યાં દેશો? રામ પોતાનું કરેલું પોતાનું ભોગવવું છે. એટલે તો આપણે ગ્રંથોમાં એવું છે કે માતા બહેનો ઋતુ સ્નાન પછી જ્યાં ત્યાં જેવા દૃશ્ય, આ તમે તો ટીવીઓ બધું જોતી હશો. ટીવી ફિલ્મો ન જોવી જોઈએ. અને વધારે શહેરમાં જઈએ તો અહીંયા ખરેખર અમર્યાદિત આપણે ચારિત્ર લોકોને જોતા આવીએ છીએ, એની વાણી અમર્યાદિત સાંભળતા આવીએ છીએ. સારું બાળક જોતો હોય તો આ બધા નિયમ રાખવો જોઈએ. ચિંતન કેવું હોય છે ખબર છે? ચિંતન હું કરી દે તમને ખબર નથી કે એમાં હું ચિંતન એ કરી દે. ઓલી ભમરી છે ઈયળને પકડી આવે, ઈયળને પકડીને એના દાંતમાં પૂરીને પછી ડંક મારીને અહીંયા ગુંજારો કરે. કરે તે એમાંથી ભમરી થઈ જાય ઈયળમાંથી. તો માના વિચાર બાળકને ન અડે એ કોણે કીધું છે? આ ચિંતનનો પ્રભાવ છે. બાળક હારા જોતો હોય ને તો ઋતુ સ્નાન પછી બહુ મનમાંથી પકડ રાખવી જોઈએ, ઇન્દ્રિયોમાંથી બહુ પકડ રાખવી જોઈએ. એ તો તમારે જેવું બનાવવું હોય એવું થાય. મનને રાખવું પડે એ પ્રમાણે, ન થાય. તારા પ્રશ્નનો બીજો ઉત્તર નથી. આ બળફ છે, રાખશે મગજ તપી જાતું. ને ક્યારે માથો કૂટ ને ચટિયા તોડી બાપા. તમે ક્યાંથી આવો? ખાટ સુરત. ખાટ સુરત. 10-15 દીધાથી કાંઈક થોડુંક ખ્યાલ થતું હતું. ગાવું છે બરાબર. બહુ ખ્યાલ થતો. નોખા છો કે કોઈ ફેરા છો? મોટા ફેરા, મા બાપ ફેરા?
એ મારા મમ્મી છે એ ક્યારેક મવા હોય, ક્યારેક ન્યા રહે, ક્યારેક નાનો ભાઈ છે એના ઘરે રહે. બરાબર. ત્યારે તું નોખાન ચોખા ને તો હવે તો કોણ તાર મગજ તપાવે એવું છે? આવડોય તો પણ એવું ક્યારેક માનો કે અમારે થોડીક પરમાત્માની કૃપા છે એટલે કોકને કંઈક વધારે દેવા ગયો હોય તોય તકલીફ, અને નાના ઘરના કંઈક વધારે લઈ લે તોય તકલીફ, બીજી કોઈ તકલીફ નહીં. તો તું કોઈ દી સુખી નથી થવાની. હરિઓમ તું કોઈ દી હકી નથી થવાની. એ તો થતું રહે સંસારમાં બધો. હે બે કોઈને વધારે કોઈનામાં દયા રાખે, કોઈને મદદરૂપ થાય તો રાજી ન થાય. મારો પતિ કેવો ઉદાર છે, તને ભૂખી ના રાખતો ને. અમારા બાપુ મારા સામે જોઈને બેટા દે જવાબ દે. મારી સામે બેઠે રોગ હોય તેની દવા સોપડવા દેવી જોઈએ, નકર રોગ મટે નહીં કોઈ દી. તારા માથે નાખે બધો દઈને પાછો કે તું લઈ આવી દે આવે તો તારે હું કામ પેટ મારવું જોઈએ? તો તું સખી જ નહીં થાય. એ તો તારે પહેલું ભૂલવું પડશે. હું આખા પાગલ તો નહીં હોય ને કે પાગલ છે? હરિઓમ હરિઓમ આખી ધાવો પછીના પતિના વિચારોમાં આપણા વિચાર ભેળવી દેવા જોઈએ. એક થઈને જીવવું જોઈએ. પહેલો પાયો ગ્રસતનો એ છે. પતિ પત્ની એક થઈ જાય, એકબીજાના સુખે સુખી, દુઃખે દુઃખી. શરીર જુદા છે પણ પોતાને બે ન માને જો સુખી થવું હોય. નહીં, હું એ જ કહું, મેં કીધું આપણી પાસે થોડુંક છે ને આપણે આપીએ તેમાં શું વાંધો? કોઈ પણ લઈને તો આપણે નથી દેવું, જે કાંઈ વસ્તુ છે એ. અને નાનો ભાઈ વાપરે તો એ આપણી પાસે છે ને એમાંથી વાપરે છે. એ કે બહારથી મેં કીધું નથી લાવતો. અમે બે ભાઈ ભેગા છીએ, રહેવાનું જુદું છે, બાકી વ્યવહાર કોઈ જાતનો જુદો નથી. હોય એવું ફેરો થાય થતા. અને એ તો સેવા કરવાની છે ને કુટુંબની. હા બસ, બીજું કોઈ કુટુંબમાં જ હોય. કુટુંબ રાજી રહેવું જોઈએ, એક રહેવું જોઈએ. પહેલા પ્રથમ તો તારે એ કરવા જોઈએ. કુટુંબ છે, અમે જેટલા છીએ એમાં એકબીજા ખરેખર અબોલા થાય કે એકબીજા મોહ અંગરે, એના તો એ ન થાય એવું તો તારે પ્રયત્ન કરવા જોઈએ. દુઃખ વેઠીને મજૂરી કરવા જાવી પડે તો મજૂરી કરવા જાજે, પણ એ વાતામાં ઓલું ન કરજે. એવું તો અમારે કાંઈ નથી બાપુ. અમારે હું મેક્ઝિમમમાં છે ને એની ભેગો શીખો, અને પછી રાજુ લાગ્યો. રાજુલા મારા 11 વર્ષ થયા છે. ત્યાં મેં સોનીનો ધંધો કર્યો છે. સોનીની દુકાન છે, બે ભાઈ બે. નાનો અત્યારે દુકાન બેન, હું આવવા જવામાં બધે હોય વ્યવહારિક કામમાં. એ તો તારો દીકરો છે, અને રાજી રાખવો એ તો તારું ફરજ છે. એમાં જીવન બીજું હું અહીં લઈ જવાનું તને બંધાવશે કોઈ ખરું? એટલો જ વિચાર કરજે કે અહીં ભેરું કરી ગઈ તારા માથે બંધાવશે કોઈ? એવા વિચાર ન કરીએ. હા, ખરાબ ઠકાણે ક્યાંય વાકરી જરૂર રોકજે. દારૂ પીવામાં, જુગાર રમવામાં, હે અમે ઘરમાં હોપારી કોઈ નથી ખાતો, બીડી પાનમાં આવતો નહીં. એવે તો જરૂર રોકજે. એમ કહે છે કે હું મરી જાય છે આપઘાત કરી. ના નહીં, આ કર્યું તો અહીંયા સુધી. પણ આ તો બેટા તારી ફરજ. તારો દીકરો કહેવાય. તો દેર છે એ તો દીકરો કહેવાય. એને સુખ આપવું એમાં આપણે એમાં તો રાજી થવું જોઈએ. યા તને ઊંધું કેણે સમજાવી દીધો છે, અને એને સમજાવી ભાઈ પ્રેમથી સમજે. તમે થોડુંક ખર્ચ ઓછું ન કરી શકો, એ પ્રેમથી સમજે. એક માતરી કે સમજાવી તો સમજ છે. અધિકાર છે તારો માના જેટલો, પણ માનું રૂપ લઈને સમજાય તો કારહો કરીને નહીં. હા, બોલો બોલો, ક્યાંય હોય દરેક તો દવા સોંપડો. આ દવા છે, બીજી નથી આની. દુનિયામાં ફરી આવીશ તો નહીં જડે. હું અહીં ચેલેન્જ ફેંકીને કહું છું. એ વાતોમાંથી આ રીતે જ પસાર થવાય. ઘરમાં તો અમે બાપુ હાવ બધે નિર્વ્યસ છે, નહીં કોઈ હોપારી કે બીડી કોઈ વસ્તુ નહીં ઘરમાં, કોઈ નહીં. આને વ્યસન છે ને ઈર્ષાનું. હા, ઈર્ષાનું છે. બધાથી બુરું છે. તને હક નહીં લેવા દે. બધું એ છે. આખી દુનિયા તારી ઘરે આ છે તો તને હક નહીં કરવા દે. ઈ વ્યસન એવું બેટા. સંતોષ રાખ ને. ભૂખે મારી તેથી ફરિયાદ કરજે. લુગડા ન જડે તે દિયાના કાને ફરિયાદ કરજે. તે આ બધું વેડફી નાખ્યું, મને કપડાય ન જડતા, ખાવાય ન જડતું. કોઈ દિવસ કોઈને કોઈ ઘરમાં બેઠા બધું જડતું હોય તો આનંદમાં રાજી ન રહેવાય આપોથી.
અને એ તો તારો દીકરો કહેવાય. એને તો લાડ લડાવવું એ તારો ધર્મ છે. એક માતરી કે લાડ લડાવી અને એને ખર્ચો ઓછું કરાવવું હોય, કોઈ કુટુંબ છોડાવવું હોય તો માથે છોડાવાય, કાંઈ એમને એમ થોડું. અમારે બે ભાઈને કાંઈ નથી, બાયું બાયુની ઈર્ષ્યા થાય. એ હોય બધા એવા હોય, પણ હવે તમે તો અહીંયા આવ્યા છો, તમારે એ ન કરાય બેટા, સહન કરવું જોઈએ તમારે. હું તો એક એનો ઉપાય જ બીજો નહીં, તારે સહન કરવું પડે. દેરણી એવી હોય તો આ ખાતું જેવું છે, સહન કરવાનું, કોઈનો બદલો લેવાનું, કોઈ કરે એવો વાદ વિવાદ કરવાનું. આ ખાતું આ નથી ભાઈ. તો એવું કાંઈ બીજો ઉપદેશ હોય તમે તારે સમજી લેજો છે. એટલે તે તો ભાગ્ય નો ખાધો ને ભૂખ્યો ન થયો. ઠીક, હવે તમે જાઓ. હું બધા હરિયત બરિયત તો હજી વાર થાય, પણ બેહો મારી થાળી આવી કરવાની તમારે ઓલાથી.